કૈલાસ જ કેમ? તો આશીષભાઈ કૈલાશ જ કેમ, એના પર તો બહુ ખાસા ઘણા પોઈન્ટ છે, પણ જે મહત્વનો પોઈન્ટ છે એ તમને જણાવીશ. જે રીતે આજે આપણે બેઠા છે મહાદેવજીના મંદિરના ત્યાં, તો એના જ વિશે હું તમને જણાવીશ કે કૈલાશ જ કેમ. કે આપણે તમે કૈલાશના જેટલા પણ પ્રોજેક્ટ છે ને ત્યાં તમને મહાદેવજીનું મંદિર મળવાનું છે. અને એવું નથી કે ચલો ભાઈ અહીંયા બનાવવાનું છે મંદિર, એવી રીતે નથી. જ્યારે આપણે કન્સ્ટ્રક્શનની જમીન આપણે જ્યારે થાય ને ત્યારે નીવ થકી એ પૂજા થાય છે, ભૂમિપૂજનના બેઝ ઉપર એ ડિસાઇડ થાય છે કે આપણે ક્યાં મંદિર કરવું છે. અને જ્યારે આ કન્સ્ટ્રક્શન પૂરું બની જાય, જ્યારે રેડી થઈ જાય, ત્યારે આ મંદિરમાં જે મૂર્તિ મુકાઈ છે એના પહેલે એની આપણે ભવ્ય પૂજા થાય છે 3 દિવસની. આપણે એ 3 દિવસના પૂજામાં આપણે પોતે આપણો ઓનર બે છે જે ઉપવાસ કરે છે, અને એના પછી આપણે આ મૂર્તિ મૂકવામાં આવે છે અને આ બધી સ્થાપના થઈ રહી છે. તો આવી રીતે આ આપણે મહાદેવજીનું મંદિર છે, તો જ્યાં કૈલાશ છે ત્યાં મહાદેવજી તો રહેવાના જ છે. તો આ જ એક કારણ છે. એટલે ઇન શોર્ટ એવું કે અહીંયા તમારા આગમન પહેલા શિવજીનું આગમન થાય છે. ખરેખર સાચી વાત કરી આશીષભાઈ, એવી જ રીતે છે.